વિદ્યાર્થી મિત્રો, ધ એડજસ્ટમેન્ટ સ્ટોરીનો પાર્ટ 1 જોયા બાદ હવે આપણે પાર્ટ 2 શરૂ કરીએ. આપણે પાર્ટ 1માં જોયું હતું કે નાની મૃત્યુ પામે છે, પછી નાનાની માનસિક હાલત થોડીક બગડે છે. એમાં આપણે બે વસ્તુ જોઈ હતી, બરાબર. હવે આગળ જોઈએ આપણે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ એટલે બદલાવ. કેવો હતો? વોઝ ગ્રેજ્યુઅલ, એકદમ સ્લો હતો, મતલબ ધીમે ધીમે બદલાવ વધતો હતો. હવે બધો આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ દેટ ફર્સ્ટ ડે. એ પહેલા દિવસે મેં એના તરફ જરા પણ ધ્યાન આપ્યું નહીં. ડીડ નોટ પે મચ હીડ ટુ મતલબ થાય પે અટેન્શન ટુ, મેં જરાક ધ્યાન ના આપ્યું. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પણ આગળ જતાં તો એ વધારે સ્પષ્ટ બન્યું. એવિડન્ટ એટલે સ્પષ્ટ, દેખાય તેવું. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ. આઈ કોટ હિમ, મેં તેને પકડી પાડ્યા. કેવી રીતે? ટેકિંગ નાનીસ કફ સિરપ, મેં તેને નાનીનું કફ સિરપ લેતા પકડી પાડ્યા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. કેપફુલ મતલબ જે ઢાંકણામાં લેતા હોય ને આપણે, તમને ખ્યાલ હોય તો સિરપ પીતા હોય તો ઢાંકણા માપ લખેલું જોઈએ ને, એ ઢાંકણાના માપ પ્રમાણે એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ, કે જેવી રીતે નાની પોતાની કફ સિરપ પીતા, જે રીતે ઢાંકણામાં કાઢતા, બસ એ જ રીતે એ જ પ્રમાણમાં મેં નાનાને એ કફ સિરપ કાઢતા લેતા જોયા. આઈ આસ્ક્ડ હિમ, મેં પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, કે તમે શું કરી રહ્યા છો? તો નાના બોલ્યા, વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, તો મારે બીજું કરવું પણ શું? એ કે ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ બદમાશ ઉધરસ ખાંસી કે હારી જાતી જ નથી ગયા, કરવું શું મારે? એટલે મારે એ કે આ સિરપ લેવી પડે. પણ નાનાજી બોલ્યા ને એ એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફેઝિસ દેટ નાની વુડ હેવ યુઝડ. આ બસ એવા જ શબ્દ સમૂહ હતા. કેવા? દેટ નાની વુડ હેવ યુઝડ, કે નાની જે કંઈ શબ્દ સમૂહ વાપરતા, નાની જે સ્ટાઇલથી બોલ્યા હોય ને એવી જ રીતે નાના પણ આજે બોલ્યા. ફરી જોઈ લો, એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝિસ ધેટ નાની વુડ હેવ યુઝ. જાણે કે નાની જ શબ્દ કેમ વાપર્યા હોય, બસ એવી જ રીતે એવી સ્ટાઇલથી નાના શબ્દ બોલ્યા. હી પોઝડ, પોઝ એટલે થોડીક વાર અટકા. થ્રીયુ મી અ લુક, બહુ મસ્ત વાગે જો. થ્રીયુ મી અ લુક મતલબ મારા તરફ એક નજર નાખી એને. અને શું બોલ્યા? વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન, કે જ્યારે આ બોટલ ખલાસ થઈ જાય ને તો પછી મારા માટે નવી બોટલ લાવજે. મિત્રો ધ્યાન રાખજો, વાત એ વસ્તુ છે કે નાનાએ જિંદગીમાં કોઈ દી કફ સિરપ લીધી જ નહોતી, અને આજે એ નાનીની સ્ટાઇલથી પોતે ઢાંકણું ભરી અને કપ સિરપ પીધી અને બોલ્યા ખરી કે આ હલકટ, આ બદમાશ, આ શરદી મને જતી જ નથી. અને પાછા કહે છે ખરી કે આ બોટલ પૂરી થાય ને પછી મારા માટે બીજી બોટલ લાવજે. આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક. ટેકન અ બેક મતલબ ગ્રેટલી શોક્ડ, હું તો આઘાત પામ્યો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. આઘાત શું કામ લાગ્યો? કે મેં તેમની જિંદગીમાં કોઈ દી ઉધરસ ખાતા, ખાંસી ખાતા સાંભળ્યા જ નહોતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. આ તો ઠીક ચાલો એ કહે, પણ એના પછી મને જે આઘાત આપ્યો જ નહીં કહે, એની સરખામણીમાં આ આઘાત તો હતો જ નહીં. મતલબ કયો આઘાત કયો લાગ્યો એને? કે કફ સિરપ કોઈ દી પીતા જ નહોતા, આજે પીતા હતા,
અને પાછી નાનીની સ્ટાઇલથી પીતા હતા અને એમ પણ કીધું કે મારા માટે આ બોટલ ખલાસ થાય પછી બીજી બોટલ લેવાની છે. એ તો આઘાત હતો જ, પણ હવે હું કહીશ ખબર એ કે બીજો આઘાત જે લાગ્યો ને મને એની સરખામણીમાં આ આઘાત તો છે જ નહીં કાંઈ. એ શું જોઈએ આપણે હવે કે લેખકને બીજો આઘાત ક્યારે લાગે છે. જો આઈ ટોલ્ડ હિમ, મેં કીધું કે નાના જો યાદ તો આ એટલે કોણ થાય ખબર એનો? આ દોહિત્ર અને દોહિત્રી આપણે વાત કરી આ ઈ છે કે લેટ્સ ગો ટુ એ સલોન, યુ નીડ અ હેર કટ. જો મિત્રો ધ્યાન રાખજો, આપણે મોટા ભાગે સલૂન કરતા હોય કે સલૂનમાં ગયા. સલૂન શબ્દ છે જ નહીં હોય કંઈ, એનો શબ્દ છે સલોન છે. એટલે બાર્બર શોપ, હજામની કે વાણંદની દુકાન, કે આપણે કે વાણંદની દુકાનમાં જઈએ આપણે અને તમારા વાળ કાપવાના છે આપણે કહેવાય. આઈ ઇન્સિસ્ટેડ, મેં આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ એ બાર્બર હોમ, કે જો તમે જવા માગતા ના હોય કે તો હું આણંદને ઘરે બોલાવી આવું. હી ડીડ નોટ ઇવન બોથર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. હું જે બોલ્યો ને તો એને મારી સામે જોવાની ચિંતા પણ ન કરી, મારા સામું જોયું જ નહીં એને. પણ આ શબ્દ બહુ મસ્ત છે. જો બોથર, અહીંયા વચ્ચે આર આવી જાય તો શું થઈ જાય? તો બ્રધર, BROTHER. આ છે બોથર, એટલે ચિંતા કરવી એટલે વરી. હવે એનું નાઉન થાય ને બોથરેશન થાય. સાંભળજો બરાબર, બોથરેશન. પણ આ શબ્દ તળપદો બની ગયો છે, બધા એને બોધરેશન કહે. તમે ઘણા વૃદ્ધોને, તમારા મમ્મીને, દાદીને, દાદાને સાંભળાય છે બોલતા કે મને બોધરેશન તો બહુ વધી ગયું છો. એ બોધરેશન શબ્દ હકીકતમાં છે જ નહીં ક્યાંય. એ બોથરેશન ઇંગ્લિશ છે, એનું આપણે જાતે કરી નાખ્યું બોધરેશન. ચલો આગળ વાત કરીએ આપણે કે વાત હતી બાર્બરની દુકાને જવાની. તો નાનાએ એના સામું જોયું પણ નહીં. હી બિગેન ટુ શેક હિઝ હેડ, માત્ર માથું ધૂણાયું એને તો. નો નો હી વિલ કિલ મી, ના ના એ તો મને મારી જ નાખશે. હી ડઝન્ટ લાઈક માય હેર કટ શોર્ટ, કે તેને મારા વાળ નાના હોય જે કાપેલા મેં એને ગમતા નથી. હી વિલ નેવર અપ્રૂવ, તે ક્યારેય મંજૂર નહીં કરે. હવે આ ઘાત લાગે કેવો વિચાર કરો બાળકો, જોઈ લ્યો. વાત હતી નાનાને વાળ કપાવવાની, તો નાનાએ જવાબ શું આપ્યો જોઈ લો ફરી એકવાર. ના ના એ કે હી વિલ કિલ મી. નાના છે પોતે એમ કે હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. પણ તે એટલે કોણ કયો હવે? હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ, કે તેણીને મારા ટૂંકા વાળ ગમતા નથી. હી વિલ નેવર અપ્રૂવ, તે મને ક્યારેય મંજૂરી આપશે નહીં. તો બાળકો હવે અહીંયા સ્પષ્ટ તમને કરી દઉં કે અહીંથી હા સાવ સ્પષ્ટ થાય છે કે જે નાના હોય એ અત્યારે પોતે નાની હોય ને એવું વર્તન કરે છે. જો નાના પોતે નાની બની ગયા હોય, આ એવું વર્તન આ ફકરામાં જોયું આપણે. હજી આપણે આગળ જોઈએ, ચલો. હિઝ ઇન્ટોનેશન એટલે કે ટોન વોઝ નેસલ એક્ઝેક્ટલી લાઇક નાનીસ. એના જે આ શૈલી હતી બોલવાની એ કેવું હતું? નેઝલ, એટલે નાકમાંથી બોલવું થાય. પણ કેવી રીતે? એક્ઝેક્ટલી લાઇક નાનીસ, જેમ નાની બોલતા ને બસ એમ જ એ નાકમાંથી બોલ્યા. ઇટ સીમ્ડ મતલબ લાગવું. એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ, બરાબર એવું જ લાગ્યું કે જાણે કે નાની બોલતા હોય એવી સ્ટાઇલથી, એવા ટોનથી બોલ્યા. આઈ મૂડ બેક અ લિટલ વરીડ, હું થોડોક ચિંતિત થઈ ગયો અને થોડોક મૂડ બેક, થોડોક પાછો પણ હટી ગયો અહીંયાથી. આઈ હેડ અ ફ્રેન્ડ, મારે મિત્ર હતો. નામ કોણ એનું? ડૉક્ટર કેડી કામ્બલે, અ સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક. આઈ કોલ્ડ હિમ ઓવર, મેં એમને ઘરે બોલાવ્યા. હી ટોક ટુ નાના એટ લેન્થ મતલબ બહુ વિસ્તારથી નાના એટલે વાતો કરી. ફોર અવર્સ, કલાકો સુધી તેણે નાના સાથે વાતો કરી.
મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ, મોટા ભાગનો સમય નાના શાંતિ રાખી, મૂંગા રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ, એને કામ્બલેની ક્વેરી, મોટાભાગની જે પ્રશ્નો હતા એના જવાબ આપ્યા નહીં. બટ વેન ઇટ ડીડ he spoke like Nana normally did and in his own voice. પણ જે કાંઈ જવાબ આપ્યા ને એ આપ્યા કઈ રીતે? નાના જે બોલતા હોય ને તે જ રીતે જવાબ આપ્યા એને. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, સમથિંગ એલ્સ એટલે બીજું કંઈક પણ, બીકેમ એવિડન્ટ સ્પષ્ટ થયું. શું? ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ that Dr. કામ્બલે asked him, he said. હવે ડૉક્ટર કામ્બલેને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હતા, બરાબર? ન્યુમરસ એટલે ઘણા બધા, ન્યુમરસ મતલબ મેની, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હતા. તો એમાંથી એને શું કીધું? એક પ્રશ્ન જે હતો એનો જવાબ આમ આપ્યો કે ધીસ ઓનલી શી કેન આન્સર, કે આનો જવાબ તો માત્ર તેણી જ આપી શકે. તેણી એટલે નાની. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ, કે આનો જવાબ તો નાની જ આપી શકશે અને નાની જ્યારે આવશે ત્યારે એને હું પૂછી લઈશ. આમાં એક વસ્તુ સ્પષ્ટ બની. હવે જો આગળ, ડૉક્ટર કામ્બલે શોટ બેક. હવે આ જવાબથી તો ડૉક્ટર કામ્બલે પણ શોટ બેક, એ પણ થોડાક શોક થઈ ગયા. વેર હેઝ શી ગોન? તો ડૉક્ટરે પૂછી જ નાખ્યું, તે ગયા છે ક્યાં? The ends of his lips curled up a little in a smile. ત્યાં તો નાના હતા ને એ થોડાક એના જે હોઠ હતા ને એના ખૂણા જરાક મળ્યા, મતલબ હૈસા એમ. ઓ she doesn't really ever tell me her whereabouts. કેટલું મસ્ત વાગે જોવા. whereabouts એ મત એમ થાય, આમ સ્થળ પણ બતાવ્યા કે એ ગમે જતી હોય ને તો મને કાંઈ કહેતી નથી. પણ એક મતલબ આવું પણ થાય કે નાની મોટી બાબતો, મતલબ કે તેણી મને ક્યારેય એની નાની નાની બાબતો હોય એ મને કાંઈ કહેતી નથી. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામ્બલે સેડ, શું બોલ્યા કામ્બલે? કે હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. શું કીધું? કે તમારી નાનીને હજી મૃત એ સમજતા નથી. બાળકો હવે જો આ વસ્તુ આપણે પાઠનો ટર્નિંગ પોઈન્ટ આ છે. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. હવે તેણે ડબલ લાઈફ જીવવાનું શરૂ કરી દીધું છે. ઇનફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હકીકત શું છે? કે તેણીનું જીવન એ વધારે જીવે છે, એન્ડ લેસ ઓફ હિમ, અને પોતાનું જીવન ઓછું જીવે છે. મતલબ શું ખબર? કે પોતે નાની હોય ને એવું વધારે છે અને પોતે નાના હોય ને એવું ઓછું છે. એ ટાઈપનું જીવન જીવવાનું શરૂ કર્યું છે ને. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, કે તે પોતાની જાતને નાની તરીકે માનવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. એ જે પણ કાંઈ થાય છે ને એ તેણીને થાય છે, નાનીને થાય છે. She is the one who needs to be fed. She is the one who needs to be fed. Need મતલબ થાય જરૂર હોવી. નીડ પછી હંમેશા ટુ જ આવે, પણ જો નીડ પછી ટુ બી ફેડ હોય ને તો એ પેસિવ વોઇસનું વાક્ય થાય. એટલે મતલબ કે જે કાંઈ થાય છે તેણીને થાય છે અને તેણીને માટે જ એને જમવું પડે છે, મતલબ તેણીને જ જમવાની જરૂર પડે છે. She is the one who feels thirsty. તેણીને જ તરસ લાગે છે. She is the one who feels the pain. અને તેણીને જ દુઃખ કે દર્દ થાય છે. And she is one who takes the medicine. અને દવા પણ તેણી જ લે છે. He only swallows the pills on her behalf. નાના તો શું કરે છે? માત્ર તેણીના વતી, on her behalf, એ તેણીના વતી માત્ર દવાને ગળે છે. ક્લિયર થઈ ગયું બાળકો? હવે કે એક જાતનો જે રોગ કહેવાય એ રોગ નાના છે આપણા એ લાગુ પડી ગયો છે. ડબલ લાઈફ જીવન જીવે જો અત્યારે હવે. આઈ ડ્રોવ
ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. હું આ સારા એવા ડૉક્ટરને એને ઘરે છોડી આવ્યો. હી સેડ દેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ એ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આ રોગનું નામ થયું ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એને કીધું કે આ રોગથી એક પ્રકારનો રોગ છે, એનાથી પીડાય છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. સ્થિતિ હવે થોડીક કેવી હતી, સમજાઈ હતી, પણ જો લિટલ છે એટલે નકાર અર્થ થાય કે સ્થિતિ સમજાય તેવી હતી નહીં, પણ થોડીક સમજાઈ ગઈ એમ પણ કહી શકીએ. એન્ડ ધેર વોઝ નો સ્યોર ક્યોર ઓફ ઇટ. આનો કોઈ ચોક્કસ ઇલાજ નથી. હી સેડ વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. કાંઈ વાંધો નહીં, કે ઇલાજ નથી, કાંઈ નહીં, અમે જેમ છે એમ જાળવી રાખશું અને બને એટલી અમારી સારી કોશિશ કરશું. બટ એટ યોર નાનાસ એજ દેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. નાની ઉંમર છે ને એ કે, તો આ ઉંમરમાં લગભગ રોગમાંથી મુક્તિ મળે ને એ તો લગભગ અશક્ય જ છે હવે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ. હું લગભગ હવે હું જવાની તૈયારીમાં હતો. તો હી આસ્ક્ડ મી, મને એને પૂછ્યું કે ટેલ મી વન થિંગ. ડૉક્ટર કોને પૂછે છે? લેખકને એટલે દોહિત્રને પૂછે છે કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. બહુ મસ્ત પૂછ્યું. જો ડૉક્ટર શું કીધું આને કે તમને કાંઈ ફેર પડે એ નાના તરીકે જીવે અથવા તો પોતાની જાતને એ નાની સમજે, તમને શું ફેર પડે કે એમાં? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના or refuses to eat raita by morphing into your nani. કે જો પોતે નાના હોય એટલે કે નાના તરીકે રાયતું ખાય અથવા તો નાની બની જાય અને રાયતું ના ખાય, એમાં તમને કંઈ ફેર પડે? બાય મોર્ફિંગ. મોર્ફિંગ થવું એટલે કે પરિવર્તિત કરવું, કે પોતે પોતાની જાતને નાનીમાં પરિવર્તિત કરી દે અને રાયતું ના ખાય. પોતે નાના હોય તો રાયતું ખાય, આમાં તમને કાંઈ ફેર પડે એ કે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એને જીવન જેમ જીવવું છે ને એમ જીવવા દો. લેટ હિમ લીવ, તેને જીવવા દો, અને જેમ જીવન જીવવું છે એમ જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું બહુ મોડું ઘરે આવ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. હવે અત્યારે હું કેવો હતો? એકદમ અનબર્ડન, હું બોજા મુક્ત હતો. એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ. ડૉક્ટર કામ્બલે મને જે કાંઈ કીધું ને એનાથી હું ચિંતામુક્ત પણ હતો અને બોજામુક્ત પણ હતો. આઈ થોટ ધ વે નાના હેડ મેડ ઇઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. મેં શું વિચાર્યું કે જે રીતે નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ કરેલું, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ્સ વિથ હિમ. તો બસ આવી જ રીતે અમારે પણ નાના સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. તો પાઠનું ટાઇટલ આપ્યું આપણું એડજસ્ટમેન્ટ, સમાયોજન, સુમેળ. આઈ રીચડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. નાનાને ઉઠાડવા એ રૂમમાં ગયો હું. તો આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. તો મેં જોયું એ નાનીના પલંગમાં સૂતેલા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. તેમને ઉઠાડવા માટે મેં એમને ઓઢો ધાબળો જે હતો ને એ મેં લિફ્ટેડ, ઊંચકો. આઈ વોઝ સ્ટન્ડ, શોકડ. તો આઘાત પામ્યો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. મેં જોયું તો એ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા. જોયું કે કમ્પ્લીટ એ નાનીમી બની ગયા હતા અત્યારે. બસ અહીંયા થાય છે આપણી એડજસ્ટમેન્ટ સ્ટોરી પૂરી. તો મિત્રો, આશા છે કે આખો પાઠ તમને સમજાઈ ગયો હશે. છતાં કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો. વંદે માતરમ. ભારત માતા કી જય.